વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે સવારની જગ્યાએ સાંજેકના આપણે વ્લોગ ચાલુ કરીએ છીએ। આજે આપણે જવાના છે દ્વારકા, તો ચાલો મારી સાથે તમે પણ આવો અને તમને બધાને દર્શન કરાવું દ્વારકાના। જય દ્વારકાધીશ। જોઈ શકો છો ગાઈસ, આપણો લગેજ પણ તૈયાર થઈ ગયો છે ને આપણું આ મેં અહીંયા સૂતું છે, એને સુવા દો। આજે આપણે જઈ રહ્યા છીએ તો પહેલાં આપણે અહીંયા ઘરમાં જોઈ લો, દર્શન કરી લો દ્વારકાધીશ ભગવાનના। આ મારો સેકન્ડ અટેમ્પ્ટ છે દ્વારકા જવા માટે। ફર્સ્ટ ટાઈમ હું ગયો હતો ત્યારે હું આ લેતો આવ્યો હતો। પહેલાં આપણે પગે લાગી લઈએ માતાજીના મંદિરે કે આપણે દ્વારકાની જાત્રા શુભમય મંગલમય રહે। જોઈ શકો છો મમ્મી છે, જય શ્રી કૃષ્ણ કહી દે મમ્મી બધાને। ચલો મમ્મી, જય દ્વારકાધીશ। આપણે જઈએ છીએ દ્વારકા, તમને દર્શન કરાવું। ચાલો ફૂઈ છે, આ ધજા ચડાવવાના છે, એમની સાથે આપણે બધા જાય છે। અમારા ફુવા જોઈ લો, આપણે બધા અમારા બાન બધા છે, અમારા કાકા અહીંયા છે, બેન છે। મુંબઈ સેન્ટ્રલ પહોંચી ગયા છે। જો મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન ઉપર પહોંચી ગયા આપણે। હવે અત્યારના જોઈ શકો તો આપણે કેટલી પબ્લિક છે આપણી સાથે। આપણે દ્વારકા જઈએ છીએ, હજુ તો આ અડધા પણ નથી આવ્યા, હજુ કેટલા બધા લોકો આવવાના બાકી છે। બીજા કોક આવ્યા છે। હવે અત્યારના જોઈ શકો કે આ મારા નાના ભાઈને મળી લ્યો। જય દ્વારકાધીશ કે બધાને। મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન ઉપર પહોંચી ગયા છે। પછી અત્યારના 8:45ની ગાડી લાગી ગઈ છે, જોઈ શકો છો 8:45ની ગાડી લાગી ગઈ છે। તો 8:45ની ગાડી છે ત્યાં સુધી કરવું છું। અત્યારના તો વાગ્યા કેટલા, હજુ તો ઘણો બધો ટાઈમ બાકી છે। હજુ તો 7:45 જ થયા છે। અમે વહેલા પહોંચી ગયા મુંબઈ સેન્ટ્રલ, કે ટ્રાફિક મળે એ પ્રમાણેથી, કેમ કે વધારે લોકો છે, ટેક્સી મળે ન મળે એટલા માટે। આ શું છે આટલી મોટી પવનચક્કી? આ જોઈ શકો છો અમારો ભાઈ છે। જય દ્વારકાધીશ કહી દો મોટા ભાઈ બધાને। જય દ્વારકાધીશ કહી દો ભાઈ। ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું તો કયો બધાય। જોઈ શકો છો ગાઈસ, હવે તો મોટા ભાઈ પણ કહી દીધું, જઈને પહેલાં તરત જ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો। અત્યારના જોઈ શકો છો આ આટલો ઓછો સામાન લઈને અમે જવાના। અત્યારના મુંબઈ સેન્ટ્રલ ઉપર એક મસ્ત મુંબઈની જે ઝાંખી હોય ને સરસ દેખાણી છે, હું તમને પણ બતાવું। મુંબઈને એક આખા પેઇન્ટિંગની અંદર દર્શાવી દીધું છે, જોઈ શકો આખા એક પેઇન્ટિંગની અંદર મૂવી શૂટિંગ્સ છે, સંઘર્ષ છે, પછી અહીંયાની બધી વિન્ટેજ બિલ્ડિંગ્સ છે, ગેટ ઓફ ઇન્ડિયા છે, તાજ હોટલ છે, બેન્ડ્રાવલી સીલિંગ છે, અને મુંબઈની આન બાન ને શાન, લોકલ ટ્રેન છે, મેટ્રો, મોનોરેલ, બસ, બીએસટી, બહુ સરસ મને લાગ્યું તો મને એમ થયું કે લાવો તમને પણ દેખાડું। હવે અત્યારના આપણે લગેજ લઈને જાય છે। હવે અત્યારમાં આવ્યું છે A3 ને આપણે જવાનું છે S1, એટલે આ છેડેથી લઈને ઓળા છેડે હાલવાનું છે। જોઈ શકો ગાડી તો લાગી ગઈ છે બાજી। મરૂન ટી શર્ટમાં જાય છે એ મારા મોટા ભાઈ છે। હું આવી જોઈ શકો છો ને, મોટા ભાઈ એક થેલો લઈને જાય છે અને હું અહીંયા એક આ ટ્રોલી બેગ અને એક ખબર ને લટકાવ્યું એક થેલો। જોઈ શકો છો આવી રીતના કંઈક તમારે પડીકા કે કંઈક લેવું હોય તો અહીંયા સ્ટેશન ઉપરથી લઈ લેજો, કે બાકી ટ્રેનનું ખાવાનું કેવું હોય તમને ખબર જ છે। 9:05ની ગાડી ઉપડશે। જોઈ શકો છો અમારા માસી છે, આ મારા મોટા પપ્પા છે। જય દ્વારકાધીશ કહી દો બધાને। અને આ મારા મોટા ભાઈને, અને આ મારા મોટા ભાઈને તો મળી લીધા તમે। એ મારા માસા નથી, મારા મોટા બાપા છે। જઈ શકો છો। ચાલો હજુ બીજા લોકોને મળાવું તમને। આ જોઈ શકો છો આ મારા ફૂઈ છે। જય દ્વારકાધીશ કહી દો બધાને। આ જોઈ લો આ મારા કાકી છે। બ્લોગ બનાવું યુટ્યુબમાં આવે ને। હા બધા આવી જાય। જોઈ શકો છો જોઈ શકો છો ભાઈ શું છે જમવાનું અહીંયા? ભરેલ રીંગણા છે, આ કંઈક કોને ખબર, સૂકા મસૂર છે, ચણાનું શાક ને થેપલા। નહીં આ મારા મોટા પપ્પા થોડી મસ્તી કરે, રેલવેવાળાએ નથી મોકલાયું। અહીંયા અમારા બધા ફેમિલી મેમ્બર લઈને આવ્યા હતા, એમાંથી લઈને ખાધું। અમે લોકો તો નથી લાવ્યો, ખોટું નહીં। તમને લાડુ આવે એ વાત ઉપર ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને કમેન્ટમાં જણાવો। સોરી ગાઈસ।
અવાજને અવોઇડ કરજો કેમ કે ટ્રેનમાં છે માઇક લગાડે છતાં પણ હવે અત્યારના અહીંયા થોડો અવાજ આવે સરસ છે જમવાનું ચાલો જમીન મળી અમારા માસી જો ત્યારના વિડીયોનું નામ લીધું ત્યારના ચોટે અત્યારના પેલા મસૂર ને ચણા ને વાળેને રીંગણું હતું એની સાથે સાથે હવે અત્યારના પુલાવ પણ આવી ગયું લાવ્યા છે હા તો બધાને પીસે છે બસ સરસ બનાવ્યું છે જમવાનું પડું છે તે લેવા આવજો બધા મોટું શાક છે થોડું હે મોટા ભાઈ જરાક પુલાવ ખાઈને ગયો તો પુલાવ કેવું છે બસ શાકભાજી વીણવાનું જો મોટા ભાઈનું ચાલુ થઈ ગયું મોટા ભાઈ જો કેવું છે સરસ છે પુલાવ બસ જો પુલાવ એમ તો ટેસ્ટી છે બટ આમાં કેવું છે વેજીટેબલ પુલાવમાં મારા મોટા ભાઈ ખાલી રાઈસ જ ખાશે બધું જો શાકભાજી કાઢીને બટેટા લઈશે જો તમે બટેટા જ ખાતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો આખું એક પ્લેટર હું દેખાડી જ નથી શકતો આ મારા કાકી છે હવે અત્યારનો પુલાવ આવ્યું એટલે અત્યારના કચુંબર લઈને આવ્યા જોજો બધા અત્યારના અહીંયા ખાય છે ટ્રેનની સાચી મોજા જ છે અમારા બેન છે લંડનથી આવ્યા આ એક ચપ્પલ પહેર્યા વગર રખડે એક ચપ્પલ પહેર્યા વગર अरे 22-23 केस तो करी બધા પોતપોતાના ગોદડામાં જઈને હવે સુઈ ગયા છે વાગ્યા છે 12 હવે આપણે પણ સુઈ જઈએ સવારના વ્લોગ કરીશ ત્યારે બતાવીશ તમને લોકોને ભલે ત્યાર સુધી જય દ્વારકાધીશ ચાલો જય દ્વારકાધીશ મિત્રો તેના વાગ્યા છે 7 ને 6:45 થયા છે ત્યાંનો હું ઉઠી ગયો બધા હોતા છે સાથે આપણે ઉઠી ગયા છે ચાલો આપણે થોડોક બહારનો નજારો જોતા ઇડલી રાજકોટ આવ્યો અત્યારના ઇડલી નાસ્તો તમારે ખાવો તમે આવી જજો મને માસી છે માસી ઇડલી લીધી બધા ઇડલી ખાય તમને ખાવો તમે આવી જાઓ અત્યારના ચટણી હોતા તો જવાય ને જે મેં ખાઈ લેવાય છે તો ટેસ્ટી હાલ તમે પણ નાસ્તો કરો બસ કર આપણે આપા પાર કરી લીધું છે આપણે મસ્ત નજારો છે મસ્ત આનંદથી જામનગર સ્ટેશન આવ્યું ને જો આ રોટલી છે થેપલા જે પણ હોય એ બટેટાનું શાક સુધી બની જાય આ ફોન તરફથી જમવાનું છે બપોરના 12 વાગી ગયા ગવા કરતાં આ થોડું સારું છે બરાબર છે જમવાનું ચાલો તમે લોકો પણ જમવા આપણા અત્યારના દ્વારકા પહોંચી ગયા છે આપણો આ દિવસ ભેગો આવ્યો બધાને દેખાડો બધાને દેખાડો આપણે અત્યારના દ્વારકા પહોંચી ગયા હવે અત્યારના અહીંયાથી જાશું પહેલાં હોટલ અને આજે રાતના શું ફંક્શન છે એ પણ બતાડીશ અને કાલે ધજા છે સાંજેકની તો એ પણ હું બતાવીશ અને આખું દ્વારકા સિટી અમે એક્સપ્લોર કરવાના તો એ પણ આપણે હું એનો બ્લોગમાં બતાવીશ તમને લોકોને ત્યારના આપણે દ્વારકા સિટીથી બાણે જાય કે પછી ત્યાંથી અહીંયાથી હોટલ રાખીશ ત્યાં હોટલમાં જાશું ચેક ઇન કરશું પછી ત્યાંથી જીપ લાઇનિંગ હશે બધા લોકોનું એ પ્રમાણેથી બધા મોજ કરશું આજના 4 વાગ્યા તો પણ હારી ફટનો તડકો હશે ત્યારનો બ્લોગ ચાલુ કર્યો ત્યાંથી મારા માસીને બહુ મજા આવે છે બ્લોગમાં આવવાની
તો મારા માસીની પણ આપણે શું કહેવાય યુટ્યુબ ચેનલ નહીં, ઇન્સ્ટાગ્રામની આઈડી હું મેન્શન કરી દઈશ, જઈને ફોલો કરી લેજો. તમારા 4 ફોલોવર વધી ગયા બરાબર. મારા માસા નહીં, મારા મોટા આપા છે, એમની પણ ચેનલ નાખી દઈ. હા એ છે, બધા લોકોને ખબર છે. આપણે અમદાવાદમાં કેમ કરો? અમારા ફૂઈ છે એ ગાયને ભાત ખવડાવે છે. ચાલો ચાલો બધા દ્વારકા સ્ટેશન જાય. અરે સોરી તો હોય. દ્વારકા સ્ટેશનથી અત્યારના આપણે દ્વારકામાં જ્યાં હોટલ રાખી છે ત્યાં પહેલાં જઈશું, આરામ કર્યું અને પછી ત્યાંથી જે પણ પ્રોગ્રામ હશે એ પ્રમાણથી જઈશું. અત્યારના પહેલાં આપણે રિક્ષા કરી છે, અહીંયાથી જોઈ શકો છો રિક્ષા કરી. રિક્ષામાંથી આપણે રિક્ષાની અંદર જો બધા ગોઠવાઈ ગયા અને અહીંયા રિક્ષા ઠેકડા મારે તેના બીજી રિક્ષાઓ પણ આવે. હાલો ભાઈ બંધુ બધા આપણે નાહી ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા. હવે અત્યારના નાસ્તો રાખ્યો છે, ત્યાં નાસ્તા પાસે જાય નાસ્તો રાખેલો છે. અત્યારના નાસ્તો કયા બાજુ રાખ્યો છે? આપણે જે ઓલો ગુલાબી પંડાલ તમને દેખાડ્યો તો ત્યાં નાસ્તો રાખ્યો છે. બધા આવી ગયા છે નાસ્તો કરવા. નાહી લીધા ને તો ફ્રેશ થઈ ગયા આરામથી. નાસ્તા કરવા માટે બધા અહીંયા પહોંચી ગયા. ભાગે છે અત્યારનું એ ખુલ્લી જગ્યા જો હે એટલે રમવાનું ચાલો. કિયો આજો જા. અત્યારના નાસ્તો કરવા આવ્યા અને ગાય માતા પણ આવી ગયા નાસ્તો કરવા. જો અત્યારના આપણે પણ નાસ્તો કરીએ. નાસ્તામાં અત્યારના છે ચટણી અને ભજીયા. મેથીના છે અને બટેટાના ભજીયા છે. જો મારા દાદી પણ ભજીયા ખાય છે અત્યારના અહીંયા. હા જીવલીભાઈ ભજીયા દેખાડો. જો જીવલીભાઈ પણ ભજીયા ખાઈશ. બધા અત્યારના ભજીયા ખાઈશ. જો અહીંયા કોક હા ભાઈ છે એમ શૂટિંગ પહેલાં ચાલુ છે આપણી જેમ. અત્યારના આપણે ભજીયા ખાઈશ. અત્યારના આપણે ચાખીએ ભજીયું. બટેટાનું ભજીયું સરસ બનાવ્યું. ખાઓ બીજા આવી જાય આવી જાઓ ને માં. અત્યારના મિત્રો આપણે ગોમતી ઘાટ તરફ જાય. આમ તો 10 થી 15 મિનિટનો જ રસ્તો છે. હવે અત્યારના અહીંયા રિક્ષા કંઈ લાગી નથી શટલ, એટલા માટે અત્યારના હાલીને જાય. 10 થી 15 મિનિટનો રસ્તો છે. કંઈક ભાઈ અહીંયા ઊભા હતા, એમને પૂછ્યું સહી બોલ્યા. હું ગયો હા હું આવી ગયું. હા તો નાઈ લ્યો, જાઓ ભૂસકા મારો. અત્યારના આપણે સીધા અહીંયાથી જાયો તો એમ કીધું છે કે મટકી ચોકડી આવીએ. એ ચોકડીથી વળાંક વળવાનું છે. ત્યાંથી બકાલા માર્કેટ જાયું એટલે બકાલા માર્કેટથી સીધું જવાનું એટલે ત્યાંથી આવી જાય સીધું સામે એકદમ એન્ડિંગ ઉપર છે એ સીધું ગોમતી ઘાટ. ત્યારના પહેલાં ત્યાં જતા આવીએ ગોમતી ઘાટ તરફ. અહીંયા નાના મોટા પણ સંન્યાસ આશ્રમ દ્વારકા લખેલું છે. અહીંયા થોડું જોઈને આવજો. અહીંયા કૂતરા અને ગાય બહુ છે તો પછી તકલીફ પડે એવું નહીં. ગાય વાંહે દોડશે તો તમે દોડી નહીં શકશો એટલા માટે.
અત્યારના ભાઈઓ આપણે આવી ગયા છે ગોમતી ઘાટ ઉપર. જો બતાવું તમને લોકોને. ગાય માતા બેઠા છે. આ ગોમતી ઘાટ. અહીંયા રેસિડેન્સી પણ છે, એટલે તમારે ધર્મશાળા જોતી તો અહીંયા ધર્મશાળાની ક્યાંય પણ ખપ જ નથી. એટલે તમારે રહેવું હોય તો કેટલી બધી જગ્યાએ રહી શકો અહીંયા. આ ગોમતી ઘાટ છે. ભરપૂર પાણી છે, ભરપૂર પાણી. જો ગાઈસ, ગોમતી નદી બહુ સરસ, એકદમ ચોખ્ખું પાણી છે. તમે કદાચ અહીંયા આવતા હોય ગોમતી ઘાટ ઉપર તો પ્લીઝ કોઈ નાના છોકરાઓ વિડીયો જોતા હોય ને એની પછી તમે ક્યારે પણ મા બાપ સાથે અહીંયા દ્વારકા આવો તો હાથે કરીને અહીંયા નહીં આવતા, કેમ કે અહીંયા ચિકાસ છે. કદાચ તમારો પગ સ્લીપ થાય ને તમે એમાં પડી જાઓ તો તમને લાગી જશે ખોટું. એટલે અહીંયા રસી પણ રાખી છે, બટ અહીંયા બહુ ચિકાસ છે અને બહુ સરસ એકદમ ક્લિયર પાણી છે. જો ક્રિસ્ટલ ક્લિયર પાણી છે, એકદમ ક્લિયર છે. બટ આ નદી અહીંયાથી આવીને ડાયરેક્ટ દરિયામાં જોઈન્ટ થઈ જાય છે, એટલા માટે આ નદીનું પાણી મીઠું નથી, આ સારું. ગંગાની પછી જો સ્વર્ગથી કોઈ ઉતરવામાં જે નદી આવી છે, પવિત્ર નદી છે ગંગા, પછી એ ગોમતી નદી છે, બહુ પવિત્ર પાણી છે. દેવભૂમિ દ્વારકા. એ નાનકડી એવી તમે દર્શન કરી લ્યો. હર હર મહાદેવ. કુંડ છે, ઋષિ દુર્વાસા કુંડ. ઋષિ દુર્વાસા કુંડ છે, જેની અંદર અહીંયાથી જવાનો રસ્તો છે, પણ અત્યારના હાલમાં બંધ રાખવામાં આવ્યો. અત્યારના લેડીઝ લોકો માટે બેગ છે, સાડીઓ છે, નાના છોકરાઓને કેળિયા પહેરવાના, લાલાજી હોય, વાઘા છે. અહીંયા બહુ સરસ રીતના જો આ 150નું જ છે ખાલી, સારું કહેવાય આમ તો. અહીંયા સેટ છે આખું. ઠાકોરજી લેવા હોય તમારે, નાનકડા એવા ઠાકોરજી કેટલા એકદમ પ્રેમાળ લાગે છે, અંદરથી જ બોલતા એવું લાગે. રાધા કૃષ્ણ ભગવાનની છબી પણ છે અહીંયા. અત્યારના રણછોડરાય ભગવાન, હા રણછોડરાય ભગવાનની છબી પણ છે અહીંયા. હોય એમની સેવા પૂજા કરવા માટે તો એ પણ છે. પછી અત્યારના આપણે તમારે ગાડી હોય, ગાડીમાં લગાડવા માટે ડેશબોર્ડ ઉપર આપણે જ્યારે લગાડીએ એ પણ છે. દ્વારકાધીશ ભગવાનનું નાનકડું એવું જે મોડલ આવે એ લાકડાનું મોડલ પણ છે. હિંચકો પણ છે અહીંયા, ગ્લેટવાળી મૂર્તિ પણ છે. અહીં નાના હિંચકામાં દ્વારકાધીશ ભગવાન બિરાજમાન હોય એ પણ છે. પાઘડી તો જો તમે, જો પાઘડી તો જો કેટલી સરસ છે, જોઈ શકો. અહીં બધું તમને મળી જશે. ગોમતી ઘાટથી સીધા તમે અહીંયા આવશો એટલે સીધી પહેલી જ તમને એ દુકાન મળી જાય. આપણે ગોમતી ઘાટના બાજુમાં સીધા આવેલા આવ્યા આપણે. અહીંયા આખું જેટલું પણ તમારે શોપિંગ કરવું હોય બધો સામાન મળી જશે. અત્યારના આપણે યારે મોજાબ અત્યારના ભાઈ છે, મળી જાય ને બધું શોપિંગ કરવા માટે. અને તમારા દુકાનનું નામ કહી દો આમાં. મનમોહન શોપિંગ મોલ. એટલે સીધું આપણે ગોમતી ઘાટથી સીધા ચાલીને તમે આવશો એટલે પહેલી જ તમને મોટી દુકાન અહીંયા દેખાઈ જાય, મનમોહન શોપિંગ મોલ. એની અંદર વ્યાજબી ભાવ ઉપર સરસ સામાન મળી જાય. જો બંગડીમાં પણ કેટલી વેરાયટી છે આમની પાસે. એટલે વિડીયોમાં દેખાડવું તો પોસિબલ નથી, એક સાથે આમ ઓવરવ્યૂ આપી દઉં. તમે અહીંયા આવીને એકવાર ભેટ લેજો દુકાનની તો બધું તમને સામાન મળી જશે. આપું બેઠા છે, જય દ્વારકાધીશ બધાને. આ અત્યારના જો એક સાયન્સ, આની પાછળ એક સાયન્સ છે નાનકડું એવું. આ પહેલાં આપણે નાના હતા ત્યારે આ બહુ રમતા. આમાં કપૂર એક નાનકડી ટીકડી લગાડો ને એટલે આ બોટ પાણીની અંદર દોડે. જોયો બસ. કેટલાની છે ભાઈ આ? 50 રૂપિયા. ગોમતી ઘાટ પાસે સીધા તમે ચાલ્યા આવશો એટલે આ બોટ વેચવાળા છે. આપણી નાનપણની યાદીને આજુની જાગૃત રાખીશ તમે. ખૂબ આભાર તમારો. ઘાટ છે, ઘણા લોકોને ચા પીવાનો શોખ હોય તો ચા પી શકો. અહીંયા ડ્રેસ છે, અહીંયા ટિકિટ બુકિંગ કરે ટિકિટ બુકિંગ કરી શકો. અહીંયા તોરણી અહીં મળી જાય, જોઈ શકો. અહીંયા બંગડી છે, જે પણ ઓલ ઓવર તમારે ચશ્મા છે, બંગડી છે, ચપ્પલ છે, જે પણ તમારે શોપિંગ કરી હોય અહીંયા લાઇનથી ઘણી બધી દુકાનો છે, સ્ટોલ છે, બધામાંથી તમે શોપિંગ કરી શકશો. જોઈ શકો.
ના અહીંયા આપણે આવ્યા કેટલી બધી દુકાનો છે. અહીંયા તો તમે જેટલી દુકાનોમાં જાઓ ને એટલી દુકાનો ઓછી જ લાગીએ કે કેમાંથી શોપિંગ કરવી કેમાંથી ન કરવી. કારણ એક દુકાનમાંથી શોપિંગ કર્યા પછી તમે બીજી દુકાનમાં જાઓ ને તેમ લાગે કે એમાંથી ન કર્યો તો સારો તો આમાંથી કરવી હતી. આપણે અહીંયા છાશ વેચે છે. શું ભાવ છે કાકા છાશનો? 20 રૂપિયા માખણવાળી. 20 રૂપિયા માખણવાળી. ક્યાં ગોમતી ઘાટથી સીધા સીધા આવેલા આવે એટલે તમે અહીંયા બેઠા જ હોય. કાકા તમારે રોજનું બેઠવાનું આ જ ટાઈમિંગ છે અહીંયા આ જ જગ્યા? ભલે ભલે તમે લોકો અહીંયા આવો એટલે કાકાને છાશ પીવાનું ભૂલતા નહીં. સરસ. જો એકદમ તાજી છે, પાવડર વાળી છાશ નથી, ઓરિજિનલ. સરસ સરસ. અત્યારના આપણે કાકા ત્યાંથી છાશ લઈને આપણે ટ્રાય કરીએ. આપણે ખાલી એમ કહેતા નથી, આપણે એકવાર ટ્રાય કરીને જોઈએ કાકાની છાશ કેવી છે. જરાય પાવડર વાળી નથી, એકદમ મસ્ત છે. ખાટી પણ નથી બહુ, એકદમ પરફેક્ટ ટેસ્ટમાં છે. તમે અહીંયા આવો તો છાશ પીવાનું ભૂલતા નહીં. 20 રૂપિયા એટલે વધારે કંઈ ભાવ નથી, બહુ સરસ છે. ગોમતી ઘાટથી સીધા આવશો એટલે કાકા અહીંયા જ બેઠેલા હોય, તમે છાશ પીવાનું ભૂલતા નહીં. 20 રૂપિયાનો ગ્લાસ છે. અત્યારના અમે ચાંદલા પણ કરાવી લીધા રાધે કૃષ્ણવાળા. અત્યારના અહીંયા આખી દ્વારકાની માર્કેટમાં અમે જોયું બહુ બધી શોપિંગ કરવા લાયક મુજબ બહુ બધી વસ્તુ છે. હવે આગળની માહિતી મારી માસી આપશે, બોલો. રાધે કૃષ્ણ. એ નહીં કયો એ દુકાનો છે બધી. હા, અહીંયા તમારે જાત જાતના વિભિન્ન તમારે જોઈએ તો તોરણ છે, બંગડી છે, બીજું પણ બધી જોઈએ તો જો અહીંયા જ તમે જોશો તો કેમેરા ઘંટડી છે. આમ જોશો તમે અહીંયા ઘરને શણગારવા માટે જે પણ વસ્તુ અહીંયા લાગે છે એ બધી વસ્તુ અહીંયા તમને મળી જાય. તોરણ છે, પછી અહીંયા આ બાજુ દેખાડો. આ જો નાના છોકરાઓને જે ફ્રોક લેવા હોય એ ફરક પણ અહીંયા મળી જાય. અહીંયા લાલાજીના વાઘા છે, પછી દ્વારકાધીશ ભગવાનની છબી છે, બધી વસ્તુ મળી જાય તમને અહીંયા મુજબ. બધી A to Z એક્યુરેટ બધો સામાન તમને મળી જાય અહીંયા. તોરણ વોરણ બધું છે અહીંયા. કુર્તા મળી જાય અહીંયા, વાસળી વેચાય. ચાલો પેલા અહીંયા આપણે જોઈએ. ભાઈ આપણી દુકાનનું નામ કહી દો વિડીયોમાં. દ્વારકાધીશનું જે જગત મંદિર છે ત્યાંથી તમે વળાંક આવશો, ત્યાંથી ગોમતી ઘાટ પાસે જવાનો રસ્તો છે. ત્યાં જ દુકાન છે કૃષ્ણ શ્રૃંગાર. અહીંયા આવો તો એમને ભેટ લેવાનું ભૂલતા નહીં, બધો સામે તમને મળી જાય. જો કૃષ્ણ ભગવાનને ખવડાવ પીવડાવવાનો જે આપણે થાળ આવે એ થાળ મળી જાય, અંડર ગાર્મેન્ટ્સ મળી જાય. પછી તમને અહીંયા દ્વારકાધીશ ભગવાનને સેવા પૂજા કરવા માટે જે પણ સામગ્રી લાગતી હોય બધી તમને A to Z મળી જાય. કૃષ્ણ શ્રૃંગાર. ચાલો આપણે આગળ જોઈએ. અત્યારના જો જમવાનો ટાઈમ થઈ ગયો છે, આપણે અત્યારના માંગ લેવા આવ્યા. પહેલાં અહીંયાથી ડીશ લઈ લે. જો અત્યારના જમવાનું જોવો તો બધા મગની દાળનો શીરો, આજે ખમણ, ચટણી, રોટલી, આવી ગયું મિક્સ વેજ, આવી ગઈ દાળ, રાઈસ, આવી ગયું પાપડ અને કચુંબર. અત્યારના જો ભાઈ આપણે બધું જમવાનું રેડી છે. રાતનું રોટલી છે, મગની દાળનો શીરો, કચુંબર, ખમણ, ચટણી, દાળ, ભાત, પાપડ, મિક્સ વેજ. આપણે પેલા પાપડ ખાઈ લઈએ. ટેસ્ટી છે. જમવાનું ટેસ્ટી છે, સરસ. એમને ખાલી એકાદ બે ક્લિપ આવી જ લે.
આપણે આવી ગયા ચેન્જ કરી હવે બસ અત્યારમાં સુઈ જવાનું. આજના બ્લોગ માટે આટલું જ. કાલે પણ બ્લોગ બનાવવાનું છે, બ્લોગમાં જોડાયેલા રહેજો. અત્યારમાં તો 2-3 ત્યારના થાકી ગયા. આજના બ્લોગ માટે આટલું જ. બીજા બ્લોગ સાથે મળશું. ત્યાર સુધી જય દ્વારકાધીશ. જઈને ચેનલ ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો. ચલો.